તો અત્યારે હું ઉભો છું ધ્રોલના નગર નાકાના રિક્ષા સ્ટેન્ડ. ભાઈ તમે બેઠા હો. હા સોરી બેઠો છો. તો હવે ધ્રોલમાં તમને ખબર છે રિક્ષાઓ હાલે છે કે એટલી બધી ઓલી નાન ધ્યાન બધી જગ્યાએ જાય છે ધ્રોલના 42 ગામમાં વાન ધ્યાન. તો હાલો મારા ભેગા આપણે જાય રિક્ષા વાળાને પૂછવા શું છે ધંધો ને શું નવલું નાન ધીન. હાલો. તો અહીંયા આપણે રિક્ષા સ્ટેન્ડ માં રહ્યું ને એક ભાઈ ઉભા છે બે ભાઈ તો એને પૂછીએ આપણે કે શું છે રિક્ષા નું નામ. તો હાલો હાલો શું નામ તમારું? વાઘેલા વિનોદ જસુનભાઈ. વિનોભાઈ કેટલા કામ કેટલો લાખ રૂપિયા પગાર પડી જાય મહિને? અરે ના ના ભાઈ એટલા બધા કઈ પડતા તો આમ કેટલાક થાય એમ પડી જાય? કાયમ 600-700 રૂપિયા ધંધો થઈ જાય કાયમ. તો બીજા પણ ભાઈ અહીંયા ઉભા છે આપણે શું નામ તમારું? મુકેશ મુકેશભાઈ. મુકેશભાઈ શું છે આમ કેવો ધંધો હાલે? ધંધામાં તો અત્યારે કઈ ખાસ છે નહીં એવું. કેટલી જગ્યામાં ફેરા કરો? અહીંયા આપણે લોકલ માં હલાવવું. લોકલ માં એટલે ગામડે નથી કરતા? ના ગામડે નથી. તમે આ બધી રિક્ષા રાખો છો આ રિક્ષા સ્ટેન્ડ બધે એનો સારો વ્યવહાર. રિક્ષા સ્ટેન્ડ માં આપણે રાખી છીએ તો આમ બધાયનો આમ વ્યવહાર કેવો છે? હારો મારો સારો જ ને કોઈ માથાકૂટ કેવું કઈ ના ન એવું નહીં. આપડે ધ્રોલમાં એકતા જોઈ તમે માથાકૂટ કોઈ દી ક્યારે નથી થતી આ કોઈ દિવસ રિક્ષા ભાડા બાડામાં નહીં. ભાડામાં અમારી રિક્ષાનો સીન લેજો યાર. આ ભાઈ રિક્ષા લઈ લો સીન ભાઈ લઈ લો. હાલો તો આપણે ત્રિકોણ ભાગે પહોંચી ગયા છીએ અને અહીંયા રિક્ષા વાળા છે કેટલાય બધા એકાદા પાસે પૂછી હાલો મારા ભેગા. રિક્ષા વાળા ભાઈ ઉભા છે. ભાઈ શું નામ તમારું? સબીર લાડક. સબીરભાઈ લાડક. તો સબીરભાઈ અહીંયા ત્રિકોણે આમ ફેરા કરો છો તમે? હા. આમ કેટલો કામ લાખ રૂપિયા પડી જાય? ના ના 2 લાખ નો થઈ જાય ભાઈ. હા તો આ સેવા શેર નહીં કરો કદી? ક્યાં ક્યાં ના ફેરા કરો? કાઈ નહીં સ્પેશિયલ ભાડા કરી ને 12 ગામ ના કરી. આમ રિક્ષામાં આમ હારું હાઈલા રાખે ને? ઘરના ખર્ચા નીકળી રાખે. ઘરના ખર્ચા નીકળી જાય. એકાદો ડાયલોગ તો મારી દો રિક્ષા વાળાનો. નહીં હોય તો હાલે, નબળું નહીં હાલે. ઓહો નહીં હોય તો હાલે પણ નબળું નહીં હાલે. તો અત્યારે જો અહીંયા આપણે ભાદરાની ની બધી રિક્ષા રહી ને અહીંયા પહોંચી ગયા છે. અહીંયા રિક્ષા વાળો ઓલું કોણ છે રિક્ષા વાળો જોવું હોય તો પાત્રા જોડિયા હાલો ભાઈ. આ શું છે બીજી ભાઈ આ બધું ભાઈ ધંધો કરી બીજું શું હોય? આ માહિતી દેતા દેતા ધંધો કરવા માંડ્યા? ધંધો કરો ભાઈ આ પેટનો સવાલ છે. ક્યાંના ફેરા કરો? આ જોડિયા ભાદરા 30 રૂપિયા ભાઈ. ભાઈ ફેર આટું હંધુય કરવું પડે ભાઈ. હાલો 30 રૂપિયા ભાઈ મેં બીજો નો કાઢી છે ભાઈ. હાલીને જોયા છે. આ તો જાવ વાંધો નહીં, જાવ અમારો ભાઈ ધંધો હે ભાઈ. તો અહીંયા ભાદરા ને લતીફર ને એ બધી રિક્ષા ભરાય ને અહીંયા આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા એક ભાઈ છે જે રિક્ષા લઈને બેઠા છે. ભાઈ શું નામ તમારું? લાલો. લાલો 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 નામ છે ભાઈ. તો શું છે બધા ભાડા આપણે લખતર નું શું ભાગ? જોડિયાના પછી આપણે લતીફર ના બધીના 30-40 ને આસપાસ છે આજુબાજુના ગામના. તો આમ કેવો ધંધો કેવો કે લાખ રૂપિયા પડી ગઈ? ના ભાઈ ના કાકા એટલા પડી યાર, એટલા પડતો રિક્ષા હાથતા હોય તો કેટલા કામ? ભાઈ ના ના મારું ભાઈ એટલા પૈસા નહીં. ખાલી ખીચડી થઈ જાય. દીકરી કાકી ના ને એવા થાય એમ, બીજું કઈ એમ ઓરે નહીં. આમ ખાલી મજા મસ્તી કરવા રિક્ષા આપો. હા બીજું કઈ નથી. આમ રોલના ફેરા કરો ગામડા ફેરા કરો? ગામડા આઈને નહીં. ગામડા ના ભાઈ ગામડા લાલાભાઈ રે ગામડા ના ફેરા કરે, રોલના નથી ફેરા કરતા. અને જો આનો આવો ભાવ છે આપણે ભાદરા નો મજોટ નો લખતર નો 20-30 રૂપિયા ભાવ છે. આમ તો હાઈલા રાખે ને ભાઈ? 500 રૂપિયા થઈ જાય એટલે આપડે વાપરવાનું થઈ જાય, બીજું કઈ નહીં એમ. ખાલી વાપરવાના થઈ જાય એમ? હા બીજું કઈ હોય નહીં એમ. આમાં કઈ બંગલો બને નહીં. બંગલો ન બને? આમાં શું બને? બંગલો શેમાં બનશે? તો તમને મેં બધા રિક્ષા વાળા બતાવી દીધા, ઓલા ના તીન બધા બતાવ્યા. હવે કોમેન્ટ કરી નાખજો કે તમે કઈ સોસાયટીમાં રહ્યો અથવા ધ્રોલના આજુબાજુના કયા ગામમાં રહ્યો છો અને તમારે ત્યાંનું ભાડું શું છે રિક્ષાનું દરેક કોમેન્ટમાં જણાવી નાખજો. ને આપણે એવું હોય છે ને તો પાર્ટ 2 બનાવી નાખીએ. ભાદરાના 20 આ ભાઈ નથી આવું મારે જાવ ને ભાઈ.